એક દુઃખદ ઘટના બની. મારો માલધારી સમાજ એમાં ભરવાડના યુવાનને બેરહેમીથી મારી નાખવામાં આવ્યો છે. ધંધુકાની અંદર નીચ વિચારવાળા માણસો, એને સરકાર કડકથી કડક સજા આપે. કોઈ આવું કામ કરતાં ડરે એવી ભયાનકને સજા આપે. એને આત્માને ભગવાન શાંતિ આપે એવી મા ભગવતીની પ્રાર્થના કરું. અને હવે પછી આપણા માલધાર સમાજમાં કોઈને કાંઈ આવી ઈજા ન થાય. અને જે આ નીચ માણસોએ હરકત કરી છે આવી, તો બેરહેમીથી મારા માલધાર સમાજના એક યુવાનને મારી નાખવામાં આવ્યો છે ને કડેમાં કડી સજા આપે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. બે દિવસ પહેલા ધંધુકામાં જે ઘટના બની એ ઘટનાથી સમગ્ર ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બનતો જોવા મળી રહ્યો છે. માત્ર એક ગાડી ઓવરટેક કરવા જેવી બાબતે જે ધીંગાણું થયું એમાં ભરવાડ સમાજના એક યુવકનું મોત થયું, એ હત્યા થઈ. એ હત્યા બાદ ગુજરાતભરમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે ભરવાડ સમાજના યુવકની હત્યા મુદ્દે હવે કલાકારો પણ લાલઘૂમ થતા જોવા મળી રહ્યા છે. હાસ્ય કલાકાર હકાભા ગઢવી કે જેમણે ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી અને કહ્યું છે કે જે ઘટના બની તે ખૂબ જ દુઃખદ બની છે. આવા નરાધમો છે તેમને કડક સજા સરકાર આપે તેવી વાત કરી છે. કોઈ આવું કૃત્ય કરતા પહેલા, કોઈ આવું કૃત્ય કરે એ પહેલા એક એવો દાખલો બેસાડો કે જેથી કરીને બીજા પણ લોકો વિચાર કરે કે કોઈ પણ જાતનું જો આવું ધીંગાણું કર્યું છે તો પછી આપણી ખેર નથી. જી હા, કોઈ આવું કૃત્ય કરે અથવા તો કૃત્ય કરતા પહેલા વિચારે તો એવો એક દાખલો બેસાડવો કે જેથી કરીને એમને ખબર પડે કે સરકાર અને પોલીસ આપણા શું હાલ કરી દેશે અને અહીંયા રહેવા લાયક પણ આપણે નહીં રહેવા દે. જે પ્રમાણે ધંધુકામાં જે ઘટના બની એ ઘટના કિશન ભરવાડ હત્યા કેસ ફરી એકવાર તાજો કેસ કરાવી દીધો છે. એક સામાન્ય જેવી બાબતે આટલી હદ સુધી માણસની ક્રૂરતા કે જેવું માણસને મારવા માટે એ ઉત્સુક થતા હોય કે આપણાને આજે પતાવી દેવાનો છે, કંઈ પણ થાય. તમે જુઓ એ દ્રશ્યો કે જ્યાં એ ઘટના બાદ આગ ચંપીની ઘટના બની, કેટલીક દુકાનોમાં આગ લગાડવામાં આવી, એ તોફાન જેવા દ્રશ્યો સામે આવ્યા, તોડફોડના દ્રશ્યો સામે આવ્યા. હાથમાં દંડા લાકડીઓ લઈને લોકો ત્યાં નીકળી પડ્યા હતા. અને હવે જે ભરવાડ સમાજનો યુવક કે જેમની હત્યા થઈ છે તેમનો પરિવાર, તેમનો સમાજ હવે માફી માંગી રહ્યો છે, માફી મંગાવવાની વાત કરી રહ્યો છે. એટલે કે જે નરાધમો હતા, જે પણ નરાધમો છે તેમની પાસે માફી તો મંગાવે, પરંતુ એમને કડક સજા થાય તેવી વાત કરવામાં આવી રહી છે. જી હા, એમને કડકમાં કડક સજા થાય તેમના ઉપર તેવી પણ વાતો કરવામાં આવી રહી છે. બધા જ વચ્ચે હવે કલાકારો પણ મેદાને આવી ગયા છે. હકાભા ગઢવી છે, તેમણે એ વિડીયો બનાવીને પોસ્ટ કરીને કહ્યું છે કે આવા નરાધમો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. કોઈ આવું કૃત્ય કરે તો પહેલા એક એવો દાખલો પણ બેસાડવો જોઈએ તેવી વાત હકાભા ગઢવી કરતા જોવા મળી રહ્યા છે. જય માતાજી, જય મોગલ. હું તમારો હકાભા ગઢવી. એક દુઃખદ ઘટના બની. મારો માલધારી સમાજ એમાં ભરવાડના યુવાનને બેરહેમીથી મારી નાખવામાં આવ્યો છે ધંધુકાની અંદર. તો આવા નરાધમ માણસો છે, આવા નીચ વિચારવાળા માણસો, એને સરકાર કડકથી કડક સજા આપે. અને પરિવાર કોઈ આવું કામ કરતાં ડરે એવી ભયાનકને સજા આપે એ સરકારને વિનંતી. અને માલધાર સમાજમાં જે યુવાને જીવ ગુમાવ્યો છે એને આત્માને ભગવાન શાંતિ આપે એવી મા ભગવતીની પ્રાર્થના કરું. અને હવે પછી આપણા માલધાર સમાજમાં કોઈને કાંઈ આવી ઈજા ન થાય, કોઈનું અકાળે મૃત્યુ ન થાય એવી પણ માને પ્રાર્થના કરું છું. અને જે આ નીચ માણસોએ હરકત કરી છે આવી, તો બેરહેમીથી મારા માલધાર સમાજના એક યુવાનને મારી નાખવામાં આવ્યો છે ને કડેમાં કડી સજા આપે સરકારે એવી સરકારને અપીલ. જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.